આપવા માટે તો આજે પણ આંધી તોફાન સાથે વરસાદ થશે ને હજુ પણ 3 દિવસ આવી જ સ્થિતિ છે તે ગુજરાતમાં જોવા મળશે। 8 તારીખ સુધી આગાહી છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 8 તારીખ સુધી જે હવામાન છે તેમાં પલટો આવશે, આંધી વંટોળ સાથે વરસાદ આવશે તો કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસી શકે છે। ગઈકાલે પણ આ જ સ્થિતિ આપણે જોઈ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રાજ્યભરમાં સૌથી વધુ વાત કરીએ તો વરસાદ કપડવંજમાં જોવા મળ્યો હતો, જ્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે અને સાથે જ ચોમાસામાં પડે એવા કરા પણ જોવા મળ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના વિંછિયા, બોટાદ અને સુરેન્દ્રનગર પંથકમાં પણ કરા પડ્યા હતા। અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। તો રાજ્યભરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ લોકોના પ્રસંગ પર પાણી ફેરવી દીધું। તેજ પવન સાથે વરસાદ ખાબકતા કેટલાય સ્થળોએ મંડપ ઉડી જવાની અને ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી। અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે તો કેટલાક સ્થળોએ લગ્ન સહિતના પ્રસંગોમાં ઉભા કરેલા મંડપો જમીનદોસ્ત થયા છે। ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થયા હતા। બોટાદ, અરવલ્લી, વડોદરા, ભરૂચ, ત્યાં સાથે જ બોટાદના સાળંગપુર સહિતના વિસ્તારોમાં મંડપ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી। તો આ તરફ દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી છે। જિલ્લાના 8 ગામોમાં 15 થી વધુ સ્થળે ભારે તારાજી સર્જાઈ છે। કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા છે, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવી ઘટનાઓ બની છે। સતત 45 મિનિટ સુધી ફૂંકાયેલા તેજ પવનના કારણે કેટલાક પક્ષીઓ પણ મોતને ભેટ્યા હતા। વીજ કેબલો તૂટી જતા મોટા ભાગના શહેરમાં અંધારપટ છવાયો હોય તેવું જોવા મળ્યું હતું તો કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી। આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા સૌરભ દાહોદથી જોડાઈ ગયા છે। સૌરભ, વાત કરીએ દાહોદમાં પણ ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે ક્યાંક ભારે તારાજી સર્જાયો હોય તેવા દ્રશ્યો છે। ક્યાંક આગ ફાટી નીકળી છે, ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે, સ્થિતિ કેવી? બિલકુલ કહી શકાય કે ગતરોજ જે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે જે વિનાશની અસરકારક જોવા મળી હતી, જો કે કહી શકાય કે ગતરોજ જે દાહોદ જિલ્લાના 8 જેટલા ગામોમાં 15 થી વધુ સ્થળ પર આગના બનાવો બનવા પામ્યા હતા, જેમાં 15 સ્થળો પર 5 થી 7 જેટલા ઘરોને નુકસાન થવા પામ્યું હતું। ચિલ્લાકોટા ગામે જે 15 થી વધુ ઘરો આગની ચપેટમાં આવ્યા હતા, ત્યારે કહી શકાય કે ગતરોજ જે 45 મિનિટ જેટલો જે વાવાઝોડું સતત ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે કહી શકાય કે જે વિનાશના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાલ અસંખ્ય જે વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા। કેટલાય જગ્યાઓ ઉપર વીજ પોલ ધરાશાયી થયા હતા તો કેટલીય જગ્યાઓ ઉપર કહી શકાય કે જે કાચા મકાનો ધરાશાયી થવા પામ્યા હતા। હાલ કહી શકાય કે હાલ પણ વાતાવરણ એવું જ જોવા મળી રહ્યું છે અને હાલ જે આપણે દ્રશ્યોમાં જોડાઈશ કે અવકાશમાં જે કહી શકાય કે કાળા વાદળો જોવા મળી રહ્યા છે અને ગતરોજ પણ દાહોદ, ધાનપુર, સંજેલી, દેવગઢ, બારિયા સહિતના જે વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વિનાશના દ્રશ્યો સર્જાયા હતા અને આગના બનાવો પણ બનવા પામ્યા હતા। અને કહી શકાય કે જે ગતરોજ દેવગઢ બારિયાના રૂવાબારી મુકામે એક યુવતી ઉપર ઝાડ પડવાના કારણે તેનું પણ મોત નીપજવા પામ્યું હતું અને અસંખ્ય જે પોપટ, જે 200 જેટલા પોપટ હતા તે મરણ પામવા પામ્યા હતા અને અસંખ્ય જે પશુ પક્ષીઓ છે તે પણ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા। જો કે હાલ કહી શકાય કે જે ખેડૂતોના પણ માથે આપ ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો હતો તેને પણ નુકસાન થવાની ભીતિ હાલ સર્જાઈ રહી છે। બિલકુલ સૌરભ, આપ જોડાયેલા રહેજો મારી સાથે। તો દાહોદમાં વરસાદના કારણે બસને અકસ્માત નડ્યો છે। વાપીથી દાહોદ આવતી બસને અકસ્માત નડ્યો છે। વરસાદમાં બસના ટાયર સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાઈ હતી। સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ। એસટી વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ જોડાયેલા છે મારી સાથે। સૌરભ, અકસ્માતની ઘટના દાહોદમાં બની હતી, ગઈકાલે વડેલા વરસાદના કારણે ક્યાંક અકસ્માતની પણ ઘટનાઓ બની, જાણકારી શું આ મામલે વધુ?
બિલકુલ કહી શકાય કે ગતરોજ રાત્રિના સમયથી વાપીથી દાહોદ મુકામે આવતી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં જે રોડ ઉપર વિઝિબિલિટી ઘટી હતી અને વાવાઝોડા અને વરસાદના કારણે રોડ પર વિઝિબિલિટી ઘટતા જે ચાલક છે તેનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જે ટાયર છે તે પણ રોડ પર સ્લીપ ખાધા હતા. તેના કારણે જે બસને અકસ્માત સર્જાયો હતો અને બસ જે છે ગોધરા રોડ મુકામે ડિવાઈડર પર અથડાઈ હતી, પરંતુ હાલ કોઈ પણ જાનહાનિના સંદેશ મળ્યા નથી. અને જે એસટી વિભાગના કર્મચારીઓને આ બાબતે જાણ થતા તાત્કાલિક તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ સૌરભ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો દાહોદમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ક્યાંક તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.